જામનગરમાં પોલીસની બે પૂર્વ વિપક્ષી નેતાઓ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહીથી ખળભળાટ થયો છે। એસપી રવિ મોહન સૈનીના જણાવ્યા અનુસાર પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફી અને અસલમ ખિલજીની ગેંગ સામે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધાયો છે। આ બંને ગેંગ સામે હત્યા, દુષ્કર્મ અને નાર્કોટિક્સ જેવા 98થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે। શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની આગેવાનીમાં એલસીબી અને એસઓજીની ટીમો તપાસ કરી રહી છે। પોલીસ હવે આરોપીઓની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવાની તૈયારીમાં છે। મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા પોલીસના આ એક્શનથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જામનગર જિલ્લામાં બે ટોલકીઓ જે અસલમ કરીમ ખિલજીની ટોલકી અને એના 18 સાગરીતો અને બીજી એફઆઈઆર અલ્તાફ ગફાર ખફી અને એની ટોલકીના 11 માણસો વિરુદ્ધ ગુજસી ટોક કલમ હેઠળ નોંધવામાં આવેલી છે। અસલમની ગેંગમાં જે 18 માણસો છે એના વિરુદ્ધ 46 ગુનાઓ છે। અલ્તાફ અને એની ટોલકી ઉપર 52 ગુનાઓ નોંધવામાં આવેલા છે। એના પછી અસલમ ખિલજી અને એને 18 સાગરીતોમાંથી અત્યારે અમે 13 આરોપીઓની ધરપકડ કરેલી છે। અલ્તાફ ગફાર ખફીની 11 લોકોની જે ટોલકી વિરુદ્ધ અમે ગુના દાખલ કર્યું છે એમાંથી 8 આરોપીઓ અત્યારે જેલમાં છે, જે ફાયરિંગ અને 307ના ગુનામાં આરોપી છે। સાથે સાથ એ લોકોએ જે પણ ગેરકાયદેસર મિલકત પોતાની એ ગુનાહિત ઇતિહાસથી અને પ્રવૃત્તિઓથી જે વસાવી છે એની પણ અમે તપાસ કરવામાં આવશે અમારી દ્વારા।